નમસ્કાર મિત્રો, બોટાદ કડદાકાંડને લઈને જે આંદોલન થયું અને નિર્દોષ ખેડૂતો અત્યારે જેલમાં છે, પહેલા જથ્થામાં કેટલાક ખેડૂતોની બોટાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી, જે સેશન્સ કોર્ટે નામંજૂર કરી. એ ખેડૂતોની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થઈ ગઈ છે અને આવતા મંગળવારે 11 તારીખે એનું હિયરિંગ થશે, સુનાવણી છે. એને માટે આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલોને લાવી રહી છે. જે કોઈના મનમાં શંકા કુશંકા હોય કે હવે ખેડૂતોનું શું થશે, તો હું એમને આશ્વસ્ત કરવા માંગુ છું, ખાતરી આપું છું કે આમ આદમી પાર્ટી ખેડૂતોને જરાય ભૂલી નથી, એમના પરિવારોના સંપર્કમાં છે. એમને માટે જે કંઈ કાનૂની લડાઈ લડવાની છે એ પૂરી મજબૂતીથી લડી રહી છે અને અમને આશા છે કે ગુજરાત હાઈકોર્ટમાંથી ખેડૂતોને જામીન મળશે. અમને અદાલતમાં વિશ્વાસ છે. સાથે સાથે જે મુદ્દા માટે ખેડૂતો જેલમાં ગયા છે એ ખેડૂતોના મુદ્દાઓની લડાઈ પણ આમ આદમી પાર્ટી મેદાનમાં પૂરી મજબૂતીથી લડી રહી છે. એટલે હું તમામ ખેડૂતોને, ખેડૂત પરિવારોને ખાતરી આપું છું કે તમને કોઈ પણ રીતે મૂંઝવવાની, બીવડાવવાની કોશિશ કરે તો કોઈ પણ પ્રકારની અફવાઓમાં આવવું નહીં. પાર્ટી મજબૂતીથી ઊભી છે. દરેક પરિવારના કોલનો વ્યવસ્થિત વિગતવાર જવાબ આપવામાં આવે છે અને હવે હાઈકોર્ટમાં જ્યારે કેસ દાખલ થઈ ગયો છે તો એના ન્યાયિક ક્રમમાં વહેલામાં વહેલી તકે આ નિર્દોષ ખેડૂતો જેલમાંથી બહાર આવશે.